રેસલિંગ ને આખા વિશ્વનો ટાઈમ મને ગમે ત્યારે તારું નામ આખું મિટાઈ દે. ત્યારે ખાલી સર એક વિડીયોના માધ્યમ અત્યારે તો હું ના ફાયો તારી સામે પણ આખા જેવા મોટા નામથી રેસલરને ગુજરાતના મૂળ પાટણ જિલ્લાના બે એવા યુવાઓ કે જેમણે ધ ગ્રેટ ખલી પાસે તાલીમ મેળવી છે અને આજે VOI ના સ્ટુડિયોના મહેમાન બન્યા છે. પ્લીઝ વેલકમ મિસ્ટર સનીભાઈ એન્ડ રવિભાઈ. સનીભાઈ, છોકરાઓને એવું હોય કે અમારે તો ફૂટબોલ રમવો છે, ક્રિકેટ રમવી છે, અલગ અલગ સપનું જોતા હોય, પણ તમને એવો કેવો વિચાર આવ્યો કે મારે તો રેસલિંગ કરવું છે? રવિનું ચોઈસ હતું કે રેસલિંગમાં જવું. અને તમને એક વાત નવાઈ લાગશે કે રવિ 10 ફેલ છે અને હું 12 સાયન્સ બાયોલોજી કરેલું છે. તો રવિ 10 ફેલ થયા પછી એને વિચાર્યું કે રેસલિંગની લાઈફમાં જવું અને એ રેસલિંગની અંદર ગયો. એના પછી મેં એમ વિચાર્યું કે 12 સાયન્સ બાયોલોજી કર્યું છે, હવે આગળ ભણવું નથી અને રેસલિંગમાં જોડાવું છે. તો પછી ત્યાંથી મેં સ્ટડી સ્ટોપ કરી અને હું બી રેસલિંગની અંદર જોડાયો. રવિભાઈ, મેં તો એવું પણ સાંભળ્યું છે કે તમે ધ ગ્રેટ ખલી પાસે 6 વર્ષ સુધી તાલીમ પણ મેળવી. તો શું શેડ્યુલ હતું તમારું તાલીમમાં? મતલબ કોન્ટેક્ટ કેવી રીતે કર્યો તમે ખલી સાહેબનો? પહેલાં હું ઘરે જીમ કરતો અને મને રેસલિંગનો એક એવું હતું કે આ ફિલ્ડમાં જવું છે, પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર કે બીજે ક્યાંય આવું કોઈ પ્લેટફોર્મ નહોતું જ્યાં જઈને આપણે રેસલિંગ કરી શકીએ. તો એના પછી મને એક એવો મેસેજ મળ્યો કે ધ ગ્રેટ ખલીએ પંજાબની અંદર એક રેસલિંગ એકેડમી ખોલી છે. તો ત્યાં ગયા પછી મને પહેલાં ઓનલાઈન ફોર્મ ભર્યું તો મારું ફોર્મ રિજેક્ટ કર્યું. તો બીજી વાર મેં થોડી બોડી બનાવી, એના પછી ફોર્મ ભર્યું તો એ મને ત્યાં પંજાબ બોલાવવામાં આવ્યું. ત્યારે હું પંજાબ ગયો ત્યારે મને એવું જાણવા મળ્યું કે ગુજરાતીઓને આ રેસલિંગમાં લેતા નથી. તો મેં સરને વાત કરી કે સર કેમ કે ગુજરાતમાં સ્પોર્ટ પાછળ છે, ગુજરાતના અમારા રેસલિંગમાં આજ સુધી કોઈ જોડાયેલું નથી, એના કારણે અમે કોઈ ગુજરાતીઓને લેતા નથી. તો મેં ખાલી સરને વાત કરી કે સર મને થોડો ટાઈમ આપો, હું રેસલિંગની અંદર હું જ્યારે નાનો હતો ત્યારથી હું તમને જોતો આવું છું કે તમે રેસલિંગને આખા વિશ્વમાં ડંકો વગાડ્યો છે. તો મેં કહ્યું કે સર મને થોડો ટાઈમ આપો, મને એવું કંઈક તમે એટલો ટાઈમ આપો કે કંઈક કરી શકું. 6 મહિનાનો ટાઈમ આપો. ખલી સરે મને 6 મહિનાનો ટાઈમ આપ્યો. હું ત્યાં જોડાયો અને 6 મહિના સુધી ખલી સર ખુદ મને રેસલિંગની ટ્રેનિંગ આપતા. એમને રાત્રે ટાઈમ મળે, ગમે ત્યારે ફ્રી હોય ક્યારેક, કારણ કે એમને અમેરિકાના ત્યાંના કોચ હાયર કરેલા હતા. તો પણ ખલી સરને એવું હતું કે ગુજરાતના કોઈ રેસલર તૈયાર થાય તો એમનો પણ કિંમતી ટાઈમ મને આપતા. ત્યાં જ્યાં પછી ખલી સરે 6 મહિના સુધી મને ટ્રેનિંગ આપી. પછી એકદમ હરિયાણાના રેસલર સાથે મને ફાઇટમાં ઉતાર્યો. ત્યાં 1 થી 2 મિનિટની અંદર મેં એને નોકઆઉટ કર્યો, એને હરાયો. તો ખલી સરને લાગ્યું કે ગુજરાતનો રેસલર છે, હવે આ રેડી થઈ ગયો છે તો આને મોટી ફાઇટમાં ઉતારવો પડે. તો જ્યારે અમેરિકન રેસલર ક્રિસ માસ્ટર, એનું બહુ મોટું નામ છે, તો હરિયાણાની અંદર એક મોટી ફાઇટ ઇવેન્ટ થવા જઈ રહી હતી, ત્યારે એને ધ ગ્રેટ ખલીને ચેલેન્જ કરી કે ધ ગ્રેટ ખલી, હું ત્યાં આવીને હું તારા જોડે ફાઇટ કરીશ ને તારું નામ આખું મિટાઈ દઈશ. ત્યારે ખલી સરે એક વિડીયોના માધ્યમથી એને કહ્યું હતું કે મેં એક સ્ટુડન્ટ તૈયાર કર્યો છે, તું એના જોડે પહેલાં ફાઇટ કર, એને હરાઈશ પછી મારા જોડે તું ફાઇટ કરવા આવજે. ત્યારે મેં હરિયાણાની અંદર મને પણ ખબર નથી, કારણ કે 20 વર્ષ જૂનો રેસલર અને મને ત્યાં 1-1.5 વર્ષ જ થયું હશે. તો ખબર નહીં ખલી સરે મને કેમ એના જોડે ઉતારી દીધો, મારા ઉપર એટલો ભરોસો કેમ આવ્યો, કારણ કે મારા પહેલાંના પણ ઘણા બધા એવા રેસલરો હતા. તો એમને મને ત્યાં ફાઇટ કરવા ઉતાર્યો તો એને મેં 26 મિનિટની અંદર મેં એને હરાયો. તો આખા વિશ્વ, આખું ભારત એક શોકિંગ મુમેન્ટ થઈ ગઈ કે એક ગુજરાતના રેસલરે, એક ભારતના રેસલરે એક ઓછા ટાઈમની અંદર એક ક્રિસ માસ્ટર જેવા મોટા નામચીન રેસલરને હરાયો. ત્યારે ઘણા બધા ન્યૂઝપેપરમાં, મીડિયામાં મારું નામ આવ્યું. ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી હતા, ત્યારે એમને મને દિલ્હી બોલાવીને મારું સન્માન કર્યું. પછી અમિતાભ બચ્ચન સાહેબે મુંબઈમાં બોલાવીને મારું સન્માન કર્યું. આપનો પરંપરાગત વ્યવસાય ખેતીવાડી, બરાબર? તો ખેડૂત પુત્ર છો તમે, તો તમારું બાળપણ એ ત્યાં વતનમાં જ વીત્યું હશે, બરાબર? તો જ્યારે તમે આ નિર્ણય કર્યો કે પરંપરાગત ખેતીનો વ્યવસાય છોડી
અને તમે કંઈક જુદી જ દિશામાં કેરિયર બનાવો છો. તો એ નિર્ણયની તમે જ્યારે તમારા ફાધરને મમ્મી પપ્પાને જાણ કરી, એ મુમેન્ટ કેવી રહી હતી? તમારા વચ્ચે કેવી વાતચીત થઈ હતી? શું સંવેદનાઓ હતી તમારી એ સમયે? એ ટાઈમની વાત કરું તો પહેલાં તો મેં જ્યારે હું ઘરે ટ્રેનિંગ કરતો અને જ્યારે હું ફોરમ ભરતો ત્યારે ઘરવાળા કહેતા હતા કે જ્યારે હું ફાઇટ પણ ટીવીમાં જોતો ત્યારે એ ના પાડતા કે આ બધું શું જોવે છે, આ બધું શું કરે છે. કારણ કે જાણીએ છીએ કે કારણ કે એવી મેન્ટાલિટી થઈ ગઈ છે કે આપણે આ બધું જોતા હોય તો ઘરના વ્યક્તિ એવું સમજતા હોય કે આપણો છોકરો આવા સ્વભાવનો બનશે, આવો બનશે. પણ રિયાલિટી એ નથી. રિયાલિટી એ છે કે એ સ્પોર્ટ લોકો એને સ્પોર્ટના માધ્યમથી નથી દેખતા. આ એક સ્પોર્ટ છે, યુનિક સ્પોર્ટ છે. તો હું મારા ફેમિલીમાં વાત કરી તો આપણે જાણીએ છીએ કે ફેમિલી ક્યારેય એગ્રી ના થાય આ વસ્તુમાં. તો મેં એમને વાત કરી કે મને તમે સાથે આવો પંજાબ મૂકવા માટે, તમે સાથે રહી અને થોડા ટાઈમ મારા સાથે રહો. તો મારા ફેમિલી ત્યાં આવ્યા, પંજાબની અંદર આવ્યા ત્યારે ખલી સરે ના પાડી કે ફેમિલી કોઈ મેમ્બર અહીંયા એલાઉડ નહીં થાય, મોબાઈલ બધું જ લઈ લેવામાં આવશે. તમારે 1 વર્ષ સુધી ફેમિલી સાથે વાત કરવી હશે તો અમારો જે ટાઈમ શેડ્યુલ છે એ ટાઈમે જ તમે વાત કરી શકશો. કારણ કે રેસલિંગ ફિલ્ડ એવી છે કે અંદરથી આપણું માઇન્ડ ત્યાં કંટ્રોલ કરવામાં આવે. કારણ કે આપણે બીજી દિશામાં જતા રહીએ તો આપણું જે ભવિષ્ય છે એ ખરાબ થઈ જાય. તો એ ફેમિલી એગ્રી નથી થતી પણ બહુ કોશિશ કરી. કારણ કે એક માં એવું નામ છે જેને આપણે જાણીએ કે ક્યારેય એગ્રી ના થાય. તો બહુ એવી કોશિશ કર્યા પછી એમને કન્વિન્સ કર્યા, રિક્વેસ્ટ કરી તો એગ્રી થયા. ખલી સરે કીધું કંઈ વાંધો નહીં, હું તમને વાત કરાવીશ, તમે ગમે ત્યારે આવી શકશો, મળી શકશો. તો એ રીતે કન્વિન્સ કરીને હું ત્યાં જોડાયો હતો. તમારી જે ફાઇટ થતી હોય છે એ રિયલ થતી હોય છે? જેમ આપણે જોઈએ છે કે ઘણી વખત ઈજા થાય છે એમાં, તો જે બધું બતાવે છે એ બધું એકદમ રિયલ હોય છે? બિલકુલ. ઘણા લોકોનો એવો બધો સવાલ હોય છે જે આપણે સવાલ કર્યો કે આ રિયલ હોય છે, જે ખુરશી મારતા હોય, ઉપાડીને પટકતા હોય, ટેબલ ઉપર પટકતા હોય, લેડર ઉપરથી નીચે પડતા હોય, આ શું રિયલ હોય? પણ આપણે જોઈએ છીએ કે WWE હોય કે કોઈ પણ ફાઇટ હોય, અમારી AWEની હોય, અમારું રેસલિંગ અમારી થતી હોય ત્યારે 20-25 હજારનું ત્યાં ઓડિયન્સ હોય છે. ઓડિયન્સની વચ્ચે અમે ફેક તો મારી જ ના શકીએ. કારણ કે મારીએ તો ખબર પડી જાય કે આ તો ડ્રામા છે, આ તો નકલી છે. પણ એવું નથી હોતું. કારણ કે આ વસ્તુ નક્કી છે કે જે આની ટ્રેનિંગ નથી લીધી, એ ઘરે આની પ્રેક્ટિસ કરશે તો એ ડેમેજ થશે. કારણ કે અમે આ વસ્તુની 10 વર્ષ સુધી ટ્રેનિંગ લીધી છે. કારણ કે અમને કોઈ ઉપાડીને પટકે તો અમારે કઈ રીતે લેન્ડિંગ કરવું, કોઈ અમને ચેર મારે તો એનાથી કઈ રીતે બચવું, એ બધી અમે ટ્રેનિંગ લીધી. અને 10 વર્ષ સુધી જે વસ્તુની અમે ટ્રેનિંગ લીધી હોય તો અમને પણ ખુદ ખબર નથી કે અમારું શરીર કેવું મજબૂત થઈ ગયું છે. કારણ કે ઘણીવાર એવા કિસ્સા પણ બનતા હોય છે કે નોર્મલ વ્યક્તિ જોડે ક્યારેક એવી નોકઝોક થઈ જાય તો આપણને ખબર ના, આપણે થોડું અડ્યા હોય તો એને વધારે વાગી જાય. એવું પણ ઘણી વખત અમારી જોડે થતું હોય છે. તો આ જે વસ્તુ છે રિયલ જ છે. એ 25 ફેબ્રુઆરીએ એ અમદાવાદની અંદર લાઈવ જોવા મળશે. સનીભાઈ, એક સવાલ એવો કરો કે ઘણા બધા લોકોને તમે માર્યા પણ હશે, પણ એવો કોઈ કિસ્સો ખરો કે જેમાં તમને સૌથી વધારે માર પડી હોય? એટલે રેસલિંગ ફાઇટમાં પાલનપુરની અંદર જ, જ્યારે મેં ગુજરાતની અંદર સૌથી પહેલી ગુજરાતની હિસ્ટ્રીમાં પહેલીવાર પાલનપુરથી મેં સ્ટાર્ટ કરી હતી. અને પાલનપુરની અંદર મને ચેર મારી હતી અને હું નોકઆઉટ થઈ ગયું. મને બેહોશ જેવી હાલત થઈ ગઈ. તો મને યાદ છે કે પાલનપુરની અંદર મેં બહુ માર ખાધી હતી અને પહેલી વાર. સાહસી તો 100% છે. કારણ કે આના માટે કોઈ કોન્ટ્રાક્ટ સાઇન પણ કરવો પડતો હશે. માની લો કે રિંગની ઉપર બહુ જ વધારે ઈજાઓ થઈ, કોઈ માણસ ડેડ પણ થઈ જાય તો એના માટે કોઈ પેપર વર્ક પણ થતા હશે. હા, બિલકુલ. આનું પેપર વર્ક થાય છે. જે ટાઈમે અમે આની અંદર ટ્રેનિંગમાં જઈએ છીએ એ ટાઈમે જ બધા નિયમો લખેલા છે એના. અને એની અંદર રિંગની અંદર કંઈ બી થઈ જાય તો એની ટોટલી જવાબદારી અમારા ખુદની જ રહેતી હોય છે.
અને બીજી એક વસ્તુ એ છે કે અમે 10 વર્ષ ટ્રેનિંગ લીધી છે ને તો અમને ખબર છે કે હવે અહીંયાથી અમે હારી જઈશું ને એમ જ ફાયદો થશે. વધારે ગમે એટલી અમે કોશિશ કરશું ને તો ત્યાંથી જીતી જ નથી શકવાના. એક આભાસ થઈ જાય છે અંદરથી. તો એના કારણે એવી કોઈ મોટી ઈજા થવાનો કોઈ ચાન્સ નથી અમને. તો તમે જેમ કહ્યું એમ કે ગુજરાતમાંથી તમે એવા પહેલા વ્યક્તિઓ છો જેણે રેસલિંગની દુનિયામાં જંપ લાવ્યું છે. તો બીજા એવા ઘણા યુવાનો છે જેને રેસલિંગમાં જવું હોય તો એ લોકો માટે કેટલો સ્કોપ છે અને ગવર્મેન્ટ તરફથી તમે જેમ બીજા સ્પોર્ટ્સમાં એ લોકો બજેટને બધું ફાળવતા હોઈએ છે, ઘર, નોકરી, ધંધા બધું આપતા હોય છે, તમે શું ઈચ્છો છો કે ગવર્મેન્ટ સાઈડથી તમને સપોર્ટ મળે? અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે સ્પોર્ટ છે ને ગુજરાત અને ઇન્ડિયા માટે નવી છે. એટલે 2006 પહેલાં કોઈ આ ગેમની અંદર જ નહોતું ઇન્ડિયાનું. 2006ની અંદર ધ ગ્રેટ ખલી પહેલાં એવા હતા કે જે WWEની રિંગમાં ફાઇટ કરી. એના પછી ખલી સરે એમનો ટાઈમ હતો ત્યાં સુધી એમને ફાઇટ કરી. એમના પછી તેમને પંજાબની અંદર એકેડમી સ્ટાર્ટ કરી. અમે ભારતના 100 મારા ખ્યાલથી રેસલરો શું છે અત્યારે હાલ ફાઇટ કરી રહ્યા છીએ. અને ઘણા બધા આવ્યા ત્યાં આગળ અને એ શીખી અને પછી એમનું કેરિયર છોડી દીધું. એમને એવું લાગ્યું કે આની અંદર કંઈ ભવિષ્ય નથી. તો ગવર્મેન્ટ આની અંદર ડાયરેક્ટ ઇન્વોલ્વ એટલા માટે બી નથી કે આનું કોઈ એસોસિએશન નથી બનેલું અમારી ગેમનું. અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવનારા સમયની અંદર આનું કોઈ એસોસિએશન બને અને ગવર્મેન્ટ તરફથી અમને સ્પોર્ટ જોબ મળે અને બીજી ઘણી બધી જે બી સહાય મળતી હોય એ મળે. એના માટે અમે ગુજરાતની અંદર મારી ઇવેન્ટ પછી પહેલું જ ગુજરાતની અંદર અમે એ કામ કરવાના છીએ કે આની એકેડેમીની સ્થાપના કરવાના છીએ. અને એકેડેમીની સ્થાપના કરી અને એના પછી જે બી ઘણા બધા લોકો શીખવા मांगे છે એમને ट्रेनिंग भी આપવાનું સ્ટાર્ટ કરીશું ગુજરાતમાં. सो जैसे आपने बोला कि लाइक आप जब खली सर के साथ थे 6 साल निकाले, जब आपने ज्वाइन किया उनके साथ ट्रेनिंग के लिए, आपकी तब आइडियोलॉजी जो थी और जब आप निकले फिर आपकी ट्रेनिंग फिनिश करके, उसमें कितना डिफरेंस आया है? उसमें देखा जाए तो मतलब बहुत डिफरेंस था, क्योंकि जब मैं गया तब मेरे को इतना, क्योंकि मेरे को ऐसा नहीं था कि इतना हार्ड वर्क होगा, ये सब होगा. तो जिस टाइम पे जब एक मेरी 6 महीने की एक चैलेंज थी कि 6 महीने के अंदर या तो मैं चला जाऊंगा या मैं इस रेसलिंग से मतलब अपना नाम बनाऊंगा रेसलिंग के अंदर. तो उस फील्ड में जाने के बाद मतलब बहुत मेरा हार्ड वर्क रहा, बहुत ट्रेनिंग, मतलब सोच नहीं सकते कितना, क्योंकि 6-6 घंटा ट्रेनिंग, 8-8 घंटा, कभी कभी था 10-10 घंटे भी ट्रेनिंग करवाते थे पूरे दिन के अंदर. और रेसलिंग में अंदर टिकने के लिए एक मेन चीज़ ये होती है कि खाना, डाइट. हम जितना अच्छा साफ सुथरा खाना खाएंगे उतना ज़्यादा टिक पाएंगे. तो ऐसे ही मतलब रेसलिंग के अंदर बहुत दिक्कतें आई बहुत, क्योंकि गुजरात का कोई रेसलर नहीं था. गुजरात से बाहर निकल के उस पंजाब के अंदर रहना, क्योंकि वहाँ की एक लैंग्वेज अलग है, वहाँ के लोगों के साथ रहना, पर बहुत अच्छा लगा. वहाँ के लोग अच्छे थे, उन्होंने भी सपोर्ट किया और साथ मिलकर आगे बढ़े. हेलो सर, मेरा सवाल ये है कि स्पोर्ट्स को लेके कि अगर कोई है स्पोर्ट्स बैकग्राउंड से, ठीक है, उसको वहाँ पे अच्छे मेंटर नहीं मिल पा रहे. आपको तो मिल गए, पर बहुत सारे ऐसे लोग हैं जिनको अच्छे मेंटर नहीं मिल पाते हैं ना, डाइट अच्छी नहीं मिल पाती, वो मतलब उसका फाइनेंशियल कंडीशन अच्छा नहीं है, तो वो कैसे स्पोर्ट्स को लेके आगे बढ़ सकते हैं? स्पोर्ट में ये चीज़ है कि वहाँ पे कोई भी स्पोर्ट हो, वहाँ पे अपना जो शरीर है वो हम बाहर का खाना, बाहर का फूड अवॉइड करना चाहिए, वो नहीं खाना चाहिए. घर का जो है वो खाना चाहिए, क्योंकि बहुत सारी चीज़ है जो हम घर के अंदर खा सकते हैं, जैसे चने हैं, मूंग है, केले है, फिर हम पीनट्स है, मूंगफली के दाने, ये सब हम, पनीर है, दूध है, ये सब खा के अच्छी डाइट को मेंटेन कर सकते हैं और अपनी बॉडी को भी अच्छे से मेंटेन कर सकते हैं. मेन क्या है, डेडिकेशन. जितने हम डेडिकेट रहेंगे अपनी बॉडी को लेके उतना ही अपना वर्क अच्छा रहेगा. तो मेरा ये कहना है कि मानना भी है कि पूरे दिन में अपने शरीर के लिए हम बहुत सारा टाइम वेस्ट करते हैं, कभी कुछ करते हैं, तो अपने शरीर के लिए आधा घंटा देना चाहिए. क्योंकि हम जीवन जीते हैं उसके लिए जीते कि हमारा शरीर ही सही नहीं रहेगा, अपने पैर दर्द करेंगे, घुटने जो जॉइंट्स है वो दर्द करेंगे, तो अपना जीवन खराब है. तो मैं चाहता हूँ कि आधा घंटा अपने शरीर के लिए देना चाहिए, वर्कआउट करना चाहिए, अच्छा खाना खाना चाहिए.
एक ऐसा ग्रेटेस्ट पीस ऑफ एडवाइस जो खली सर ने आपको दिया और आप सबके तरफ ऐसा कैरी फॉरवर्ड करना चाहोगे एज अ रेसलर कि क्या करना चाहिए, मतलब कि एक ग्रेटेस्ट पीस ऑफ एडवाइस बेसिकली क्या है जो आपने सीखा है? खली सर की एक अच्छी ये बात थी कि जैसे कोई भी फील्ड हो, कोई भी हो, क्योंकि अपने दुश्मन होते हैं कोई भी फील्ड में, तो खली सर का कहना ये है कि अपना फोकस बनाए रखो, अपना जो फोकस है उस पर ध्यान दो। किसी की जो 2 लाइनें होती है उसमें किसी की लाइनें मिटाओ मत, क्योंकि जो मिटाता है वो पीछे रह जाता है और जो फोकस करता है वो आगे जाता है। तो अपने काम पे ही ध्यान देना चाहिए। સો જ્યારે આ ફિલ્ડની વાત કરીએ, ડબ્લ્યુડબ્લ્યુ રેસલિંગની યાદ કરતા હોય તો ઘણા બધા કોમ્પિટિટર પણ હોય, અને અત્યારની જે વાત કરું તો એ હવે વર્લ્ડ વાઇડ થઈ ગયું છે. સોશિયલ મીડિયાને કારણે બહુ વધારે લોકો જોતા થયા છે. હું નાનો હતો ત્યારથી લઈને હજી સુધી આ ગેમને ફોલો કરું છું. એટલે આપણે જેમ વાત કરી કે ખલી સરથી માંડીને અત્યારે રોમન રેન્સ કે કોઈ પણ કે જે સારું એવું રમે છે, તો તમે આટલો સમય એમની સાથે વિતાવ્યો અને આઈ એમ શ્યોર કે ઘણી બધી એવી મોમેન્ટ હશે, અને એ બહુ જ જોલી પર્સન છે ધ ગ્રેટ ખલી. તો એવો કોઈ કિસ્સો કે એવી કોઈ વાત જે તમારી સાથે બની હોય, તમને આમ કહેવાય કે ઘણીવાર આપણે શું કે આમ તાપલી મારીને કે હસતા હસતા શીખવી દીધી હોય, એવી કોઈ મોમેન્ટ હોય તો અમારી જોડે શેર કરો. ઘણી બધી વાતો છે, પણ એક વાત એ હતી કે જ્યારે અમારી કોઈ પાર્ટી હોય, 31st હોય, ગમે ત્યારે, કારણ કે એન્જોયનો પણ અમને કે ત્યાં ટાઈમ આપતા હોય, તો અમારું એન્જોયમેન્ટ એ રીતે હોય કે ત્યાં ફાઇટ હોય તો ખલી સર કે આની મજા લેવાની છે, આના જોડે મજાક કરવાની. તો એને બધા રેસલરો ખલી સર એકને બોલાવે અને કહી દે કે આ રેસલરને રિંગમાં લઈ જઈને પછી એને તોડવાનો છે, મારવાનો છે. પછી એટલે અમે બહાર આવીએ, પછી અમે ડાન્સ ને એ બધું કરતા હોય, પછી એને રિંગમાં નાખીએ, રિંગમાં ડાન્સ કરીએ, પછી એને પટકી દઈએ. એને ખબર ના હોય કે મારી સાથે શું થઈ ગયું. लाइक आपने डेडिकेशन के साथ हार्डवर्क करने की बात अभी जस्ट की, तो ऐसी कौन सी ऐसी ट्रेनिंग रही है जब आप खली सर के साथ थे जो आपको बहुत डिफ़िकल्ट लगी, बट डिफ़िकल्ट होने के बावजूद आपने कितने महीने में या साल में वो चीज़ ओवरकम की है, वैसी ट्रेनिंग? वो बात करूँ तो ऐसी बहुत सारी चीज़ है, क्योंकि वहाँ के रूल्स रेगुलेशन बहुत डिफ़िकल्ट थे, क्योंकि हमारी जो एकेडमी थी उसके अंदर खाना पीना वो लाना एक मतलब मना था, क्योंकि वहाँ पे जो खाना बनता था उसका प्राइस हाई था और मेरी फैमिली वो एफर्ट नहीं कर पाती थी. तो आपको बताऊँ कि सोचने वाली बात है कि वहाँ पे अंदर खाना, बाहर से खाना मंगवाए तो ऐसा मना किया गया था कि अंदर नहीं ला सकते एकेडमी के अंदर. तो वहाँ पे हमारी एकेडमी थी, उसके सामने एक रोड था, तो बहुत सारे ऐसे रेसलर थे जिसकी फैमिली वो एफर्ट नहीं कर पाती थी. तो वहाँ पे हम सारे रोड पे बैठते थे, रोड पे बैठ के खाना खाते थे. जैसे हमारी फ़ाइट हो गई तो हमारी फ़ाइट के बाद जैसे वहाँ पे हर शनिवार को फ़ाइट होती थी, तो वहाँ पे हमारी फ़ाइट हो गई. फ़ाइट करके जैसे हम रोड पे खाना खा रहे, तो जो लोग हमें देखने के लिए आ रहे वही बोल रहे, और रवि भाई मिस्टर प्रजापति कैसे हो, बहुत सारे रेसलरों को. तो बहुत सारी ऐसी दिक्कतें हुई है. મેં તો રવિભાઈ એવું સાંભળ્યું છે કે તમે જ્યારે ફાઇટ કરી છે અત્યાર સુધીમાં, એમાં ઘણીવાર તમને કાચના ટુકડાઓ પણ વાગ્યા છે અને હજુ સુધી તમારી બોડીમાં જ છે. બિલકુલ, હા, કારણ કે અમારી ફાઇટની અંદર ચેર, ટ્યુબલાઇટ આ બધું યુઝ થતું હોય છે. તો બહુ એવી બધી ફાઇટ હતી જે ટ્યુબલાઇટ મારા પીઠ પાછળ વાગેલી છે, એના કાચના ટુકડા અંદર ઘૂસેલા હોય છે, અત્યારે પણ છે. આપણે હાથ લગાવીએ ને તો મહેસૂસ થાય. તો જ્યારે અમે જીમ કરતા હોય, ટ્રેનિંગ કરતા હોય, તો એની જાતે બહાર આવી જતા હોય છે. પછી હું સનીભાઈને કહું નીકાળી દો, તો સનીભાઈ થોડો કટ મારીને એને નીકાળી દેતા હોય છે. એવું થાય સનીભાઈ કે રિંગમાં આયા, આપણને બરાબર માર્યા, પછી એમ થઈ ગયું કે અત્યારે તો હું ના ફાયો તારી સામે, પણ તું પછી બહાર આવતા જોઈ લઉં એમ. નહીં, એવું તો મતલબ અમારી જે બી ફાઇટ હોય છે, જે બી રિવેન્જ વાળી બદલો લેવાની ભાવના રહે એમ કે બહાર જઈને આને બરાબર જોઈ લઉં. એટલે એવું થાય ખરી, પણ રિંગની અંદર જ્યારે ફરીથી કોઈ વાર રિંગની અંદર મળી જાય તો પછી એને નહીં છોડવાનો. બહાર કશું નહીં, રિંગની બહાર કશું નહીં, રિંગની બહાર ઉતર્યા પછી ફિનિશ. બહાર જય માતાજી. જય માતાજી. તમે, મેં એવું સાંભળ્યું છે કે ગુજરાતમાં સૌથી મોટી અને પહેલી વાર રેસલિંગની ઇવેન્ટ પણ કરવાના છો. હા, તો એ ક્યારે છે, શું છે, એમાં કોણ કોણ આવવાનું છે?
અમે અમદાવાદની અંદર 25 ફેબ્રુઆરીએ ભારતની સૌથી મોટી રેસલિંગ ઇવેન્ટ કરવા જઈ રહી છે અને આખા ભારતમાંથી 25 રેસલરો બી ત્યાં આગળ આવવાના છે અને બહુ મોટી જબરજસ્ત કદાચ આ દિવસ સુધી કોઈ દિવસ થઈ બી નથી અને કોઈને દેખી બી નહીં હોય એના કરતાં બી મોટી ફાઇટ અમે કરવાના છે. એવું ના થાય ને કે પછી અમે બધા જોવા આવીએ ત્યાં તમે આમ વચ્ચેથી એન્ટ્રી કરતા હો ને ખેંચીને અંદર લઈ જાઓ. નહીં ત્યાં અમારો એક નિયમ છે કે જ્યારે અમે રેસલિંગની રિંગની અંદર એન્ટ્રી કરતા હોઈએ છીએ ત્યારે અત્યારે હાલ અમે જે દેખાઈએ છીએ ત્યાં આગળ બિલકુલ બી નહીં હોઈએ. ત્યાં આખું જૂનૂન અલગ હશે, રૂપ અલગ હશે અને ત્યાં તેજ અલગ હશે. કુલ કેટલા સમય ફેમિલીથી દૂર રહ્યા અને થોડી આનાકાની વચ્ચે પણ તમે આ દિશામાં તમારી જે પસંદગીની જે કેરિયર હતી એ બનાવી, બરાબર? તો પછી જ્યારે પરત આવ્યા તમે ત્યારે ફેમિલી સાથે શું સંવાદ થયો હતો, શું પ્રતિભાવ હતો એમનો, મમ્મી પપ્પાનો, ભાઈ બહેન કે બીજા કોઈ મિત્રો, તમારા જે ફ્રેન્ડ સર્કલમાં, ગામ લોકો, એની થોડીક વાત શેર કરશો? અમે જ્યારે 2019ની અંદર હું પાછો આવ્યો ત્યારે એવું હતું કે મારા ફેમિલીએ કીધું કે હવે શું, તમે રેસલિંગ કરવાનું કહેતા હતા, રેસલિંગ કરી નાખી, હવે આગળ શું કરવાનું? એના પછી મેં કીધું કે મારી પાસે 2 ઓફર છે અને તમને જે બી અનુકૂળ લાગે એમાં હું આગળ વધવા તૈયાર છું. એટલે મારી પહેલી ઓફર એમની હતી કે મારી ભાઈ વિદેશથી યુએસથી લેટર આવેલો હતો કે તમે અહીંયા આવો, અમારી એક એકેડેમી છે એની અંદર તમે ટ્રેનિંગ આપો. મેં ખલીસરની એકેડેમીમાં બી ટ્રેનિંગ આપેલી છે. તો મને કીધું કે તમે અહીંયા આવીને ટ્રેનિંગ આપો અને બીજું જે બી હશે એ તમારો અમે ખર્ચો અને પેમેન્ટ કરવા તૈયાર છીએ. એટલે ફેમિલી સામે એ મૂકી અને બીજી એ કીધું કે મારી ઈચ્છા એવી છે કે ગુજરાતની હિસ્ટ્રીમાં કોઈ દિવસ આ રેસલિંગની ઇવેન્ટ નથી થઈ, મારે રેસલિંગની ઇવેન્ટ કરવી છે. એટલે મારા ફાધરે કીધું કે એના માટે આપણે શું કરવું જોઈએ? મેં કીધું પહેલાં આપણે રિંગ બનાવવી જોઈએ. તો કે ઓકે. પછી મારા દાદા દાદીને વાત કરી મારા ફાધરે અને મારા દાદા દાદી એવું કીધું કે એક કામ કરી, આપણે ક્યાંય બહાર જવું નથી, આને તમે કયા લેવલે જોઈ રહ્યા છો? તો મેં એમને એક જ સવાલ કર્યો. મેં કીધું રેસલિંગ ઇન્ડિયાની અંદર એ પ્લેટફોર્મ છે કે આખા વિશ્વની અંદર સૌથી મોટું માર્કેટ હોય WWEનું તો રેસલિંગ છે, અરે ઇન્ડિયા છે. અને ઇન્ડિયા અને ગુજરાતની અંદર મેં 2019માં પાલનપુરની અંદર પહેલી ફાઇટ કરાવી ત્યારે મારા ફાધર એમ કહેતા 200-500 લોકો જોવા આવશે, એનાથી વિશેષ નહીં આવે. મેં તો દેખીએ, આપણે ટ્રાય તો કરીએ. અને ત્યાં 15,000નું ઓડિયન્સ દેખ્યું એટલે મારા ફાધરે એમ કીધું કે હવે કંઈ નહીં, તારે જે યોગ્ય લાગે એ કર, અમે તારી સાથે છીએ. અને એના પછી મેં 7 ઇવેન્ટ કરાવી અને મારી એકે ઇવેન્ટમાં એવું નથી કે જ્યાં 10, 15, 20,000નું ઓડિયન્સ ના હોય. હવે અમદાવાદની હિસ્ટ્રીમાં પહેલી વાર થાય છે તો મને એવો અંદાજ છે, મતલબ કે લોકો આવશે દેખવા માટે. સનીભાઈ, સ્પોર્ટ્સ ઓથોરિટી તરફથી કેવો સહયોગ તમને મળ્યો છે? ગુજરાત સ્પોર્ટ ઓથોરિટીએ પહેલીવાર રેસલિંગની અંદર અમને સ્પેશિયલ કેસની અંદર પૈસા ફાળવ્યા છે અને એમને કીધું છે કે તમે આને પ્રમોટ કરો. અને સંઘવી સાહેબને જ્યારે મારી મુલાકાત થઈ ત્યારે એમને મારી ગેમ વિશે મને અડધો 1 કલાક આના જ સવાલો કર્યા કે તમે મારો છો કઈ રીતે, માર ખાઓ છો કઈ રીતે, આટલી બધી અમે કોઈકને લાફો મારીએ કે કોઈ આપણને મારી જાય નોર્મલ વ્યક્તિને તો ઈગો હર્ટ થઈ જાય. 25,000 ઓડિયન્સ વચ્ચે માર ખાવી, મારવા, એ તમને અંદરથી કંઈ ફીલ નહીં થતું? એવા ઘણા બધા એમના સવાલો હતા. પછી એમને લાસ્ટ એક ડિસિઝન આપ્યું કે તમે આ ઇવેન્ટ કરો અમદાવાદની અંદર અને એના પછી સ્પોર્ટ ઓથોરિટી તમારી સાથે રહીને કંઈક ના કંઈક સારું થાય, અહીંયા કંઈક સારું પ્લેટફોર્મ બનાવી શકીએ આનું, એવું આપણે પ્રયાસ કરીએ. સીએમ સાહેબને પણ તમે મળ્યા હતા? બિલકુલ. અમે જ્યારે સીએમ સાહેબને પહેલી વાર મળ્યા એટલે મેં સાહેબને વાત કરી. મેં કીધું આ રીતની મારે ઇવેન્ટ કરવાની ઈચ્છા છે અને અમદાવાદની અંદર તમારા તરફથી કંઈક સહયોગ થાય. એટલે એમને એવું કીધું કે તમે સ્પોર્ટમાં જઈને મળો અને હું વાત કરીશ. એમ કીધું સાહેબ સ્પોર્ટમાં અમને વાત કરી, સંઘવી સાહેબે આટલો સપોર્ટ કરવાનું કીધું છે તો કે એક કામ કરો, આટલાથી કંઈ નહીં થાય, તમે ફરીથી મળો અને હું ફરીથી વાત કરું છું, તમને આનાથી કંઈક વિશેષ મળશે. અને અમને મળ્યું. એમના માટે હું સીએમ સાહેબનો હંમેશા આભારી છું. ગંભીરતા લીધી સરકારે? બિલકુલ 100%. નવી સ્પોર્ટને પ્રમોટ કરવા માટે એમને જે ધ્યાન આપ્યું એના માટે હું આભારી છું હંમેશા. જીવનમાં ચડતી પડતી તો ઘણી બધી આવી હશે, પડતીના એવા કોઈ દિવસો યાદ છે? અને એ સમયમાં કયા કયા લોકોએ તમને સાથ આપ્યો? પડતીની અંદર જ્યારે મેં સ્ટડી છોડી અને હું પંજાબ ગયો હતો એના પછી ઘણા બધા એવા કિસ્સા બન્યા છે અને એમાં જે આજે મારી સાથે મારા 2 મિત્રો છે એ હંમેશા મારી સાથે રહ્યા છે અને મને વિશ્વાસ બી છે કે હંમેશા ગમે ત્યારે હું ઉપર જઈશ, નીચે જઈશ, એ હંમેશા મારી સાથે જ હશે. તો તમારી ગેમની અંદર એવું જરૂરી છે કે કોઈએ રેસલર બનવું હોય તો એનું હેલ્ધી શરીર, હાઇટ, બોડી હોવી જોઈએ? આજે જેડીભાઈ જે મારી બોડી છે એનાથી બી ઓછી બોડી હતી જ્યારે હું રેસલિંગની અંદર ગયો અને આજ બી તમે દેખો રવિની મારી બોડીની અંદર રાત દિવસનો
તફાવત છે. રેસલિંગની અંદર બે વસ્તુ હોય છે. એક તો તમે તમારી બોડી મેન્ટેન કરો, બોડી બનાવી અને પછી તમે રેસલિંગ ફાઇટમાં ઉતરો અને કોઈકને તમારા અંદરના જે બોડી હોય એનાથી તમે કોઈકને હરાવો. અને બીજી એક હોય છે કે તમારી સ્ફૂર્તિ કેટલી છે, તમે કેટલી વારમાં બધું ફાસ્ટ. અને રેસલિંગની અંદર આવી રીતે બધું 1 સેકન્ડની અંદર બધું થતું હોય છે. જ્યારે અમને વાગી જાય ત્યારે તરત ઊભું થઈ જવું, કેટલી વાર લગાડવી, એના ઉપર બધો જ ડિપેન્ડ કરતો હોય. એટલે બોડી એના માટે બિલકુલ બી જરૂરી નથી હોતી. પણ હા, એટલું જરૂરી છે કે તમારો અંદરથી આત્મા અને તમે અંદરથી સ્ટ્રોંગ હોવા જરૂરી છે. તો કોઈ એવી ટ્રીક ખરી રવિભાઈ કે તમે બંને ભાઈ અમને ખાલી અહીંયા ડેમો કરીને મતલબ કે ટ્રીક બતાવી શકો? અમે કોઈ મોમેન્ટ કે તમે રિંગમાં છો તો સૌથી પહેલા શું કરો એને આમ મારવા માટે કે પાડવા માટે? એ અટેક કરે તો તમે કેવી રીતે પ્રોટેક્ટ કરો? હા, બિલકુલ ચોક્કસથી બતાવીશું. મેન વસ્તુ લોકઅપ હોય છે. લોકઅપ મતલબ જ્યારે આ કરતા હોય ત્યારે અમને એટલી ખબર પડી છે કે સામેવાળો વ્યક્તિ કેટલો વીક છે, કેટલો અંદર એનો પાવર છે, કેટલો સ્ટ્રોંગ હોય છે. તો એ લોકઅપની એક ટ્રીક બતાવો. અને એ લોકઅપથી એ બી ખબર પડે કે એની અંદર બુદ્ધિ છે કે નહીં, એ કેટલા સુધી વિચારી એના બી ત્યાંથી જ માહિતી મળી જાય. એટલે લોકઅપની ટ્રીક પરથી તમને ખબર પડી જાય. હા, ઓકે, તો એ લોકઅપ શું હોય એ બતાવો. લોકઅપ હોય છે આના ઉપરથી એવા ઘણા બધા છે કે આપણે રેસલરને કઈ રીતે પટકી શકીએ, શું કરી શકીએ. આના આમ કરી આપણે ઉપાડીને પણ ફેંકી શકીએ છીએ. પછી અહીંયા લોકઅપ આપણે આ લોકઅપ કર્યું હોય તો આ રેસલરને આમ કરી આનો હાથ પણ આપણે તોડી શકીએ. કારણ કે નોર્મલ વ્યક્તિ હોય આ રેસલર છે એટલે એને ખબર છે કે એનાથી કઈ રીતે બચવું, પણ નોર્મલ વ્યક્તિ એનો હાથ તરત તૂટી જાય. ખૂબ મજા આવી તમારી સાથે કમ્યુનિકેટ કરવાની સનીભાઈ અને રવિભાઈ. અને આઈ હોપ કે તમે ગુજરાત અને દેશનું નામ આ જ રીતે રોશન કરતા રહેશો. અને આ જ રીતે અહીંયા પાછા આપણે મળીશું કોઈક નવી વાત સાથે, કોઈ તમે નવી ઇવેન્ટ કરવાના હશો. અને તમે જેમ કહ્યું કે ગુજરાતની અંદર ઘણા બધા છોકરાઓ એવા છે કે જેમનું ડ્રીમ હોય પણ એ તમારા સુધી પહોંચી ના શકતા હોય, તો એવા લોકોને પણ તમે તમારા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આગળ લાવશો. એવા બીજા લોકો પણ પોતાનું સપનું શેર કરી શકશે. આપ જોઈ રહ્યા છો અમારી ડિજિટલ પ્લેટફોર્મ વાઇબ્સ ઓફ ઇન્ડિયા એટલે કે VOI. આપને આ ઇન્ટરવ્યૂ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા ચૂકતા નહીં.